જ્યારે તબિયત સારી ના હોય ને નાઇટ ડ્યુટી હોય ત્યારે જે ચીડ ચડે ને એ અલગ જ લેવલની હોય. સાચું કીધું ને? ગુડ મોર્નિંગ ગાઈસ, ડે 103માં તમારું સ્વાગત છે. ઘરે આવીને મેં કરી લીધો ચા નાસ્તો અને મૂડ સારું કરવા માટે મેં જોઈ લીધું એક હોરર મૂવી. અડધું મૂવી જોતાં જોતાં જ ઊંઘ આવી ગઈ એટલે હું સૂઈ ગઈ. આજે મેં મારું લંચ બી સ્કીપ કરી દીધું અને સાંજે ઉઠીને હું નીકળી ગઈ હતી કમાટી બાગ વોક કરવા માટે અને ત્યાંથી મન થયું કે કોફી પી લો એટલે પાછી હું પહોંચી ગઈ મારી ફેવરેટ કોફી પીવા માટે. મૂડ ગમે તેટલું ખરાબ હોય કે તબિયત ગમે તેટલી ખરાબ હોય પણ બહાર રખડવાનું કે એટલે બધું જ ભૂલી જવાય. અને છેલ્લા કેટલા દિવસથી હું જીમ જવાનું અને ક્લાસ જવાનું મેં મૂકી જ દીધું છે, એ મને યાદ નથી આવતું. ઘરે આવીને મેં લઈ લીધું ડિનર અને મેં કરી લીધા હેર ઓઇલ અને પછી મારે આજે સેકન્ડ નાઇટ ડ્યુટી હતી એટલે હું થઈ ગઈ રેડી હોસ્પિટલ જવા માટે. મૂડ તો સહેજ પણ નહોતું પણ મારી પાસે કોઈ ઓપ્શન નથી એટલે મારે હોસ્પિટલ જવું જ પડશે. તો આજના વ્લોગમાં આટલું જ. કાલના વ્લોગમાં મળીએ, ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.